સુરત પોલીસે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્ટાફ સાથે ઉત્તરાયણ ઉજવી હતી। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉડાવાયા હતા। પીઆઈ, એસપી અને ડીએસપી સાથે પોલીસ કમિશનરે પતંગ ઉડાવી મોજ માણી હતી। સુરતમાં ધામધૂમથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે સુરત પોલીસે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્ટાફ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પતંગ ઉડાવવામાં આવ્યા હતા અને સ્ટાફ સાથે ઉજવણી કરવામાં આવી હતી। પીઆઈ, એસપી અને ડીસીપી સાથે પોલીસ કમિશનરે ઉત્સાહપૂર્વક પતંગ ઉડાવ્યા હતા। તમામ પોલીસ અધિકારીઓએ પણ પતંગ ઉડાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। ત્યારે સીપીએ જણાવ્યું હતું કે આખું વર્ષ ડ્રગ્સ, અસામાજિક ઇસમોના પતંગ પોલીસ કાપશે અને તેઓએ વધુમાં એમ પણ કહ્યું હતું કે સુરતી લોકોને પરેશાન કરતા અને કાયદો વ્યવસ્થા ન જાળવતા ઇસમોના પોલીસ પતંગ કાપશે। સર, આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી પોલીસ પરિવાર સાથે કરવામાં આવી રહી છે, શું કહેશો? આજે મકર સંક્રાંતિના અને જે ઉત્તરાયણ તરીકે અમે લોકો ઉજવીએ છીએ। ભગવાન સૂર્યના આશીર્વાદ બધા અમારા સુરતના નગરજનો પર રહે। और आज जो है અમે લોકો पुलिस परेड ग्राउंड में जो पतंग उत्सव में भी आनंद ले रहा છીએ, ત્યારે અમારા પરિવાર સાથે, મારા પરિવાર, મારા બાળકો સાથે, અમારા અલગ અલગ जो શહેરના આશ્રમ છે, આશ્રમના બાળકો, અમારા પોલીસ પરિવારના, અમારા ફેમિલી, તમામ લોકો મળીને ત્યારે जो પતંગ ઉત્સવનો આનંદ લઈ રહ્યા છીએ। પતંગો અમે આ વખતે जो થોડા સાયબર અવેરનેસ થીમ ઉપર, ટ્રાફિક અવેરનેસ થીમ ઉપર બનાવી છે। લોકો ચગાવે છે પતંગ, જ્યારે કપાય પણ છે, જેના લોકોને મળે આ લોકો બી વાંચે છે શું શું મેં કરવા જોઈએ, શું નહીં કરવા જોઈએ। તો મારી તરફથી હું આપણા નગરજનોને ખૂબ શુભેચ્છા પણ આપું છું। સાથોસાથ 2025ના વર્ષ અમારા ઇંગ્લિશ કેલેન્ડરના પહેલા તહેવાર છે, ત્યારે બધાને અમે શુભેચ્છા પણ પાઠવી। સાથોસાથ બધા લોકો મળીને સુરતના આ રીતે જો પતંગ ચગાવતા રહી જોઈએ, ઉન્નતિના માર્ગના, એવા બધાને શુભેચ્છા આપી છે। દરેકની એક સ્પેસિફિકલી મજા હોય છે કે કોઈને પતંગ ઉડાવવાની મજા આવતી હોય છે, કોઈને કાપવાની મજા આવતી હોય છે, કોઈને લૂંટવાની મજા આવતી હોય છે। આપને કઈ મજા આમાંથી ગમે છે? આમાં બધાને અમે જયારે નાનપણમાં હતા ત્યારે પતંગ લૂંટવાની મજા હતી। અત્યારે લૂંટી તો નહીં શકીએ, પરંતુ જે પતંગ ચગાવીને કાપવાની મજા અને હમણાં કપાય છે જ્યારે, એના બી અમે આનંદ લઈએ છીએ। કારણ કે અમારા ભાઈઓ બહેનો છે, મિત્રો છે, જો આ ભલે અમારી પતંગ કાપી, હું એના કાપવું જોઈએ, લેકિન આનંદ લઈએ, આ સૌથી જો મહત્વનો વાત છે, બધા લોકો આનંદ લઈએ છીએ। સર, સુરતમાં કેટલાક એવા આરોપીની પતંગ ડગતોડ મારતી હતી ને લોકોને પરેશાન કરતી હતી, આ પતંગને સુરત શહેર પોલીસે કાપી નાખી છે, સાવ શું કહેશો? ના, આ તો જેટલા બી અમારા નગરજનો અને સુરતીઓને જો હેરાન કરે છે, એના તો પતંગ જરૂર અમે લોકો કાપી જોઈએ, કાપતા આવ્યા છીએ અને આખા વર્ષ પણ કાપી જોઈએ। અને એના માટે બધાને અમે બોલીએ પડશે કે ભાઈ તમે એવા કોઈ કામે નહીં કરો કે તમારી પતંગ કાપવાની પોલીસને ફરજ પડે। અને સાથોસાથ જો જેટલા બી અમારા એવા વ્યક્તિઓ યા એવા કોઈ કૃત્યો જો શહેરના શાંતિ માટે જોખમરૂપ હોય, એના તમામ લોકોને પતંગ આખા વર્ષ કાપતા રહીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।